नमस्ते विद्यार्थी मित्रों, आज हम 12वीं कक्षा का 14वां पाठ है न, जो सुभाष महामानव पार्ट 1 हमने किया। अब है पार्ट 2, पाठ 14वां सुभाष महामानव। जीवन पथ भी तुम्हारा संघर्षमय रहा, देश बनो देवलोकवासी हुए, तब बंगाल का नेतृत्व तुम्हें प्राप्त न था। देश प्रिय सेनगुप्ता से संघर्ष हुआ, ऐसा संघर्ष जिसमें तुम्हें पछाड़ मिली। હવે લેખક શું કહે છે કે જીવન પથ એટલે કે તમારું આખું જીવન સંઘર્ષમય થયું। જે તમારા મિત્ર હતા દેશબંધુ એ દેવલોકમાં ગયા એટલે કે મૃત્યુ પામ્યા, ત્યારે બંગાળનું નેતૃત્વ તમારા હાથમાં ન હતું। देश હતો આપણો એ પ્રિય સેનગુપ્તા સે સંઘર્ષ हुआ કે જે પ્રિય સેનગુપ્તાની સાથે તમારો સંઘર્ષ થયો અને એ સંઘર્ષમાં તમે હારી ગયા। कांग्रेस के अखिल भारतीय पथ में तुम्हारे सामने जवाहरलाल थे। क्रांतिवादियों का दल बंगाल का टल और भारी हलचल के बाद भी गांधी जी और मोतीलाल जी के सम्मिलित बल के सामने तुम छोटे पड़ गए। तुम्हें पुनः कलकत्ता कांग्रेस में ठोकर मिली। लेखक कहे છે કે જ્યારે તમે દેશની સેવા માટે આગળ આવ્યા ત્યારે કોંગ્રેસ કે અખિલ ભારતીય ટાઈમે જવાહરલાલ નહેરુ હતા, ત્યારે ક્રાંતિવાદી દળ બંગાળમાં જે હતું એ ટળી ગયું અને મોટી હલચલ થઈ ગઈ। એમાં ગાંધીજી અને મોતીલાલ નો પણ સમાવેશ થયેલો હતો। ત્યારે તમારું બળ છોટું હતું, એટલે કે ગાંધીજી, મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ સામે તમે નાના પડતા હતા। એનું જે દલ હતું એ કેવું હતું, મોટું હતું। तुम्हें पुनः कलकत्ता कांग्रेस में ठोकर मिली, એટલે તમને ફરીથી કલકત્તાની કોંગ્રેસમાં પછાડ મિલી, એટલે ठोकर મળી। जब तुम्हें स्विट्जरलैंड की रोगशैया पर पड़े स्वतंत्रता का स्वप्न चित्र बना रहे थे, तब तुमने देशवासियों को चेतावनी दी थी कि गांधी के नेतृत्व से दूर हट जाए। किंतु जब तुम लौटकर भारत आए तब देशभक्त नरीमान, डॉक्टर खरे और न जाने कौन कौन गांधी विरोधी तुम्हें स्वयं नष्ट करने पड़े, और गांधी के आशीर्वादों से भरी हरिपुरा कांग्रेस के सभापतित्व की गादी व राष्ट्रपतित्व तुमने स्वयं गांधी और वल्लभ भाई और गांधीवादियों के हाथ ग्रहण किया। इसमें भी कौन हारा, तुम या गांधी? હવે લેખક કહે છે કે જ્યારે સુભાષ બાબુ તમે સ્વિટ્ઝરલેન્ડમાં રોગની પથારીએ પડ્યા હતા ત્યારે તમે સ્વતંત્રતાના સ્વપ્નનું ચિત્ર બનાવી રહ્યા હતા કે તમારે શું કરવું ને શું નહીં એ આયોજન બનાવી રહ્યા હતા। ત્યારે તમે દેશવાસીઓને ચેતવણી આપી હતી કે તમે ગાંધીજીના નેતૃત્વથી દૂર રહો, હટી જાઓ। પરંતુ જ્યારે તમે પણ ભારત આવ્યા ત્યારે તમે જે દેશભક્ત નરીમાન, ડૉક્ટર ખરે અને ન જાણના કેટલા બધા એવા ગાંધી વિરોધી હતા એને તમે પોતે દેશમાં આવી અને એ લોકોને દૂર કર્યા કે ગાંધીજી જે કરે છે એ બરાબર કરે છે। ગાંધીજીના આશીર્વાદથી હરિપુરા કોંગ્રેસની સભાપતિની ગાદી પણ તમને મળી અને સ્વયં ગાંધીજી અને વલ્લભભાઈ અને ગાંધીવાદીઓની હાથે તમે વસ્તુ સ્વીકારી। બોલો આમાં પણ કોણ હાર્યું, તમે કે ગાંધી? फिर डॉक्टर पटाभी ने लोहा लेकर गांधी के पीछे ठेलकर तुमने त्रिपुरा कांग्रेस की गादी जीती કે ફરીથી તમે પટાભી નામના એક વ્યક્તિ હતા એની સાથે તમે લડાઈ કરી, એટલે કે એની સાથે તમે લડ્યા અને તમને કઈ ત્રિપુરાની કોંગ્રેસની ગાદી જીતી। कितनी कटुता, कितनी भर्त्सना, कितने इल्ज़ामों के बीच कि કેટલી બધી મગજમારી તમે આ ગાદી जीती। 103 ज्वर में भी कोई इल्ज़ाम तुम पर नहीं लगा, किंतु तुम्हारी जीती हुई गद्दी पर राज किसने किया? यहाँ भी तुम्हारे सामने कठोर संघर्ष था कि તમે આ ગાદી તો જીતી લીધી પણ એમાં ખરેખર રાજ કોણે કર્યું? એટલે કે તમને આમાં પણ કઠોર સંઘર્ષ કરવો પડ્યો હતો, તમે હાર ના પડ્યા કે તમારે હારવું પડ્યું।
कलकत्ता तुमने कांग्रेस की गादी छोड़ दी, कि कलकत्ता ने अंदर तमे कांग्रेस की गादी छोड़ी दी थी। वह भी एक दिन था, तुमने सोचा, तुमने ठाना, तुमने शुरू किया कि कांग्रेस जैसी एक समांतर बलशालिनी संस्था का निर्माण करोगे और मेल किया श्री फजलुल हक से, जो तुम्हारे बाद लीग के जहर से बंगाल को भूखा मारने और दंगों में भून डालने में ही सफल हुए। કે જે એક દિવસ હતો કે તમે વિચાર્યું, તમે નક્કી કર્યું કે કોંગ્રેસ જેવી એક સમાન બળવાળી સંસ્થાનું નિર્માણ કરશો અને તમે ફરીથી તમે કેની સાથે મળ્યા કે જે ફઝલુલ હક એની સાથે, એ લીગ સાથે તમે મળ્યા, પરંતુ એને આખા બંગાળને જહેર જેવું કામ કરી, જહેર આપ્યા જેવું કામ કરી અને ભૂખે માર્યા અને દંગા કરાવ્યા, એમાં એ સફળ रहो। किंतु तुम गांधी के साथ जेल में बैठकर माला जपने को तैयार न थे, परंतु तमे तो गांधीनी साथे जेल में जई अने माला जपवा माटे तैयार न हता। तुम युद्ध को प्रभु द्वारा प्राप्त स्वर्ण संधि समझते थे, कि जे तमे तो युद्ध ने प्रभु द्वारा मळेली सोनानी संधि समझता हता और भारतीय आज़ादी के लिए उसका उपयोग करने के लिए इतने निश्चित थे कि प्राण એવું નક્કી હતું કે તમે એના માટે प्राण આપવા પર તૈયાર છો, એટલે हो जाए तो भी तुम इस अवसर को छोड़ने के लिए तैयार न थे। ऐसे निश्चय के लोगों के भाग्य में फूलों की सैया कभी नहीं होती, कि आवा लोग के जे ભારત દેશને આઝાદી આપવાના ઉપયોગમાં નિશ્ચિંત થઈ અને પોતાના પ્રાણ આપી દે, એવા અવસરને તમે છોડ્યો નહીં। આવા લોકો માટે ભાગ્યની અંદર ફૂલની સૈયા એટલે કે ફૂલની પથારી ક્યારે હોતી નથી, એને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે। उनके गले में फूलों के हार विश्व के सुगंधायमन अस्तित्व की क्षणिकता के सिवा और क्या व्यक्त करते हैं, કે એના ગળાની અંદર ફૂલના હાર અને વિશ્વમાં સુગંધ પ્રસરાવે, એના સિવાય તમે શું વ્યક્ત કરી શકો। तुमने अपनी दृढ़ता को भी कभी भी अवसरवादिता की गंदी चादर से नहीं ढांका, कि તમે ક્યારે પણ પોતાની અડગતાથી कोई तक મળે तो એ તકનો દુરુપયોગ કર્યો નથી। बड़े तुम्हारी पूजा के पात्र थे, तुम्हारा पथ भंग करने के हकदार नहीं, कि जे मोटा हता ए तमारे पूजा ने पात्र हता, ये तमारा मार्गनो भंग करवाना हकवारा नहीं। तरुण तुम्हारी सेना के सिपाही थे, माता पर कुर्बान करने की हवन सामग्री, तुम्हारे प्यार दुलार रोमांस और चुब्बन में से कुर्बानी के यज्ञ धूप की सुगंध आती थी और सिर उतारने के रक्त बिंदु उनसे चूं उठते थे। લેખક શું લખે છે સુભાષચંદ્ર વિશે, કહે છે કે તરુણ હતા, જે તરુણ લોકો, તરુણ ઉંમરના જે 15-17 વર્ષના, એ તમારા સેનાના સિપાહી હતા અને ભારત માતા માટે જાણે કે કુરબાન કરવા માટે હવન સામગ્રી હોય એમ એ તમારા પ્રેમ, પ્યાર અને રાજીપાતની કુરબાની થવા માટે યજ્ઞની જેમ યજ્ઞ ધૂપની જેમ સુગંધ આવતી હોય એવા એ હતા અને પોતાના માથા કપાવવા માટે, સર ઉતારવા માટે પણ એ तैयार था, कि चूंके चा करता न हता। पुलिस का कितना पहरा था। कलकत्ते में उस समय स्कॉटलैंड यार्ड के शिक्षा प्राप्त कितने पुलिस खिलाड़ी तुम्हारे दाएं बाएं तुम पर निगरानी करते हुए, फिर तुम बीमार, तुम्हें दाढ़ी उगाई और एकाएक तुम गायब। कहे छे कि पोलीसनो केटलो पहरो तमारा पर हतो। कलकत्तामां ए समय स्कॉटलैंड यार्डनी शिक्षा प्राप्त करी अने पोलीसना खेलाड़ीओ तमारी चारे बाजू नजर राखता हता। तमे बीमार थया अने तमने दाढ़ी उगी अने ओचिंताना तमे एकाएक गायब थई गया। हिटलर का तुम्हें भारत का प्रथम वाइसरॉय बनाना, कि हिटलरनो तमने पहलो भारतनो मुख्य बनावानो। महीनों कोई खबर न पाकर भारतीयों को तुम्हारे मृत्यु की दुशंका और एक दिन तुम्हारा से गांव रेडियो पर भारतीयों से बोलना और वह आज़ाद हिंद सेना, वह युद्ध, वह तैयारी मानो युग के महान
और मरण मांगते तूफान के हाथों में तुमने अपने आप को हंसते हंसते सौंप दिया। કહે છે કે હિટલર હતો એ તમને ભારતનો મુખ્ય બનાવવા માંગતો હતો અને મહિના સુધી તમને તમારી કોઈ ખબર નહોતી. લોકોને તો એવી શંકા થતી હતી કે તમે મૃત્યુ પામ્યા છો, પરંતુ એક દિવસ તમારો અવાજ સેગાંવ રેડિયો ઉપર સાંભળ્યો અને ભારતીયોને તમે સંબોધન કર્યું ત્યારે લોકોએ થયું કે વાહ, સુભાષ બાબુ જીવતા છે અને તમે પોતાને એને हाथों-हाथ सौंपी दीधो। और एक ब्रिटिश युद्ध को जन युद्ध कहने वाले देशघातकता देश में कहने लगी અને એ સમયની અંદર એક બ્રિટિશ યુદ્ધને જનયુદ્ધ કહેવાવાળી એક દેશઘાત જેવી વાત થવા લાગી। વહ જાપાન કા એજન્ટ હો ગયા અને એ કહે છે બધા કે એ જાપાનનો એજન્ટ થઈ ગયો। वह देशघातकता जो खुद जापान के महान पड़ोसी के हाथों रोटियां और नारों पर बिक चुकी थी, किंतु तुम थे कि जमाने की छाती पर लिखे अपने सुनहरे नाम को अपने हाथों मसल कर मिटा देने का मूल्य तक पर अपने को संकटों में फेंक चुके थे कि भारत तू आज़ाद हो जा। लोग एना पर खोटा आरोप लगाव्या था कि आ तो जापाननो व्यक्ति बनी गयो छे, परंतु कहे छे कि बधानी तमे एवी वाणी सांभળી छतां तमे कांई बोल्या नहीं અને તમે શું કર્યું? ભારત દેશને આઝાદી અપાવવા માટે પ્રયત્ન કર્યા અને કહ્યું કે ભારત તું આઝાદ થઈશ। और आज तो सब तुम्हारा गुण गाते हैं, ત્યારે તમારો કોઈ ગુણ ગાતું ન હતું, તમને બધાએ ધિક્કારતા હતા, પણ આજે તો તમારા ગુણ ગાય છે। तुम्हारे सिपाही भारतीय सेना में ले लिए गए, तुम्हारा जय हिंद का नारा भारतवर्ष और भारतीय सरकार का नारा हो गया कि તમારા જે સિપાહીઓ હતા એ ભારત સેનામાં લેવાઈ ગયા અને તમે જે જય હિન્દનો નારો આપ્યો હતો એ ભારત વર્ષે એટલે કે ભારતના લોકોએ અને ભારતની સરકારે સ્વીકાર્યો અને એ બની ગયો ભારતીય નારો। और स्वर्गीय शरद बोस ने स्वर्गीय सरदार की श्री गले मिले थे और उन्हें भारतीय मंत्रिमंडल में जगह भी मिली थी, किंतु तुम भारतीय तरुणाई अपने में जब जब बल खोलेगी तो तुम्हें पुकार उठेगी कि જ્યારે સ્વર્ગીય શરદ બોસ હતા એણે સરદારશ્રી ગળે મળ્યા હતા અને એને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું અને તમને તો ભારતના લોકો ભારતના તરુણો જ્યારે પણ એ લોકોને બળ જોઈએ કે હર હંમેશ તમને એ પુકારે છે। एक भारतवासी सिर्फ एक भारतवासी ने अपने सब संपत्ति तुम्हारे नाम कर दी थी, वे थे सरदार पटेल के ज्येष्ठ भ्राता श्री विठ्ठल भाई पटेल। एक ज भारतवासी एवा हता कि एने बधी संपत्ति तमारा नामे कर दीधी हती। ए समझता हता, ए जाणता हता कि आज सुभाष चंद्र बोस छे ए खरेखर ने साचो देशभक्त छे, एटले एने તમારા નામે એટલે કે દેશના નામે બધી સંપત્તિ આપી હતી। એ હતા આપણા સરદાર પટેલ છે, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ કોણ? વિઠ્ઠલભાઈ પટેલ। इतनी शक्ति कौन अपने में संचय करेगा? यदि भारत को आज़ाद रहना है तो सुभाष की ताकत अपने में रखने वाला सिपाही सिपह सालार सेनानी ही उसे आज़ाद रख सकता है। શું કહે છે કે આવડી બધી મોટી શક્તિનો આટલી બધી શક્તિનો સંચય કોણ કરી શકે? ફક્ત કોણ કરી શકે કે જે પોતાના દેશને પ્રેમ કરતો હોય, દેશભક્ત હોય, પોતાના દેશને આઝાદ રહેવા માંગતો હોય એવો જ વ્યક્તિ શક્તિનો સંચય કરી શકે અને આ શક્તિ કોનામાં છે? સુભાષચંદ્ર બોઝમાં જ। અને ખરેખર એનો જ સિપહ સાલાર એટલે કે સેનાપતિ, ये सेनापति ज भारत देश ने आज़ाद रखावी शके। और यदि आज सुभाष किसी और से आ जाए, अगर अत्यारे कोई सुभाष बाबू छे अहीं आवी जाए तो वह अपनी स्त्री और पुत्री के साथ महान गर्व की वस्तु होगा, किंतु वह पूजा ज पाएगा। प्रलय का चार्ज तो उसे किसी नौजवान ही को सौंपेगा। અને કહે છે આવે તો તે પોતાની પત્ની અને પુત્રીની સાથે મહાન ગર્વની સાથે આવે અને એને બધા પૂજા કરે, એને માન આપે અને ફરીથી
આ બધો આખો ચાર્જ છે દેશને ચલાવવાનો, દેશને આગળ લઈ આવવાનો, એ કોને આપે? જે देशभक्त हो इन्हें सोप्रत करे। उसकी अनंत असफलताएं और मौत भरी असफलताएं भारत को संपूर्ण सफल बनाकर गौरवमयी हो गई कि એને ઘણી બધી અસફળતાઓ મળી અને સારી એવી ન ગણી શકાય એવી સફળતા પણ મળી। એ બધાને કારણે એણે આખા દેશને સંપૂર્ણ ગૌરવમય બનાવી દીધું। તે કેવા હતા? क्रियाशील, स्वप्नदर्शी, भक्त और साधक। जब अपने संकल्पों पर समर्पित हो, संघर्षों पर उतरता है, तब उस व्यक्ति की असफलताएं समाज और समूह की सफलता बनकर देश के रक्त में लौटती है। कि एक केवा था? क्रियाशील, स्वप्नदर्शी, भक्त અને સાધક। એ પોતે સંકલ્પ લઈ અને એવા બધા સંકલ્પથી એ સંઘર્ષોમાં ઉતરતા અને વ્યક્તિની કોઈ પણ અસફળતા હોય એ સમાજ અને સમૂહ બધા સાથે મળી અને સફળતા બનાવવામાં આગળ રહે અને દેશમાં ફરીથી એવી ભાવના પ્રગટે કે મેરા ભારત અમર રહે। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો।